હાય ફ્રેન્ડ્સ, કેવું છે તમને બધાને? તો હું હમણાં ખારાગોડામાં છું અને સુરેન્દ્રનગરના જિલ્લામાં પાટડી નામના તાલુકામાં એક આ વિલેજ છે અને વિલેજનો મેઇન એક્સપોર્ટર સોલ્ટ છે અને નેચરલ સોલ્ટ અહીંયા થાય છે અને બહુ મોટું સોલ્ટનું એક્સપોર્ટર છે. અને અહીંયાના વિલેજમાં કેટલી વસ્તી છે, કેવી રીતે એ લોકો અહીંયા રહે છે અને ખાસ કરીને મને આ ચાન્સ મળ્યો આ વિલેજને વિઝિટ કરવાનો મારા ફોઈના છોકરા રોહિતના લીધે. અને એનું કેમ કે અહીંયા ઇનલોસ અહીંયા રહે છે અને અહીંયાની પ્રોપર વિલેજ લાઈફ કેવી હોય છે, અહીંયાના લોકો મોસ્ટલી ડિપેન્ડ હોય છે કંપની જે સોલ્ટ કલેક્ટ કરે છે અને એને પ્રોસેસ કરે છે. આજે આપણે બધું જોઈશું કે પ્રોસેસ મેકિંગ જોઈશું, આજે સોલ્ટનું રણ છે, સોલ્ટ ડેઝર્ટ છે, ત્યાં બી જશું, ત્યાંના સનસેટનો વ્યૂ કરશું અને ખાસ કરીને એક બીજું અહીંયા ઇન્ડિયાનો સૌથી પહેલો મોલ જે અંગ્રેજોના જમાનામાં બનાવેલો હતો, જે લગભગ એને 116 વર્ષ જેટલું થઈ ગયું છે. તો એ પણ હું તમને બતાવીશ, તો વિડીયોને એન્ડ સુધી જોજો. તમને લોકોને અહીંયાના ઘરોને એક એક્ઝામ્પલ આપી દો. કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા આ જૂના ઘરો, અસલ જૂના ઘરો, જેમાં આવતા જ તમને એટલી શાંતિ લાગે અને એટલી ઠંડક મળે. બહાર ભલે ગમે એટલી ગરમી, પણ ઘરમાં આવતા તમને એટલી ઠંડક લાગે અને એટલા ચોખ્ખા ઘર, બધા એટલી પોતાના ઘરો એટલા ચોખ્ખા રાખે છે અને એ લોકોની હોસ્પિટાલિટી એટલી સરસ અને પોતાને બધાને એટલા ગ્રીટ કરે, એટલે સારી રીતે વેલકમ કરે. અને અસલ જૂના છાપરાવાળા ઘર હવે જોવા પણ નહીં મળે અને વેલ ઓર્ગેનાઇઝ રાખે પોતાના ગેસ્ટને. આ લોકો એટલા સારી રીતે વેલકમ કરે છે અને અહીંયાના વાળાવાળા ઘર બધા તો આવા જોવા નહીં મળે. આજે મારા ફોઈના છોકરા રોહિતની એનિવર્સરી પણ છે, વેડિંગ એનિવર્સરી છે અને આ ખારાગોડા વિલેજ એના ઇનલોસનું છે. તો આજે અમે એ પણ વિઝિટ કર્યા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો હેપી વેડિંગ એનિવર્સરી રોહિત. અને રોહિત ઓબ્વિયસલી એને અહીંયાનું ખબર છે, ઓલમોસ્ટ ઘણું બધું ખબર છે. તો એ આપણને ગાઈડ કરશે કે અહીંયા શું શું જોવાલાયક છે, શું અહીંયાની હિસ્ટ્રી છે, અહીંયા એ થોડુંક મને ઇન્ફોર્મેશન આપશે. સૌથી પહેલાં સામે તમે જોઈ શકો છો તેમ કે અહીંયાનું એક કઈ કંપની છે મોન્ટુ? હિન્દુસ્તાન સોલ્ટ કંપની. હિન્દુસ્તાન સોલ્ટ કંપની તરફથી અહીંયા આ ગામમાં એક હોસ્પિટલ ચાલે છે એ લોકોના તરફથી. ફ્રી કે ફ્રીમાં ફ્રી ઓફ કોસ્ટ? તો એ લોકોના તરફથી બહુ એક સારો ઇનિશિયેટિવ છે. આ મારી સામે તમે જોઈ શકો છો કે આ એક રોહિત, આ બી એક ઐતિહાસિક અંગ્રેજોના જમાનાના ટાઈમનું એક મોન્યુમેન્ટ છે અને એમની તમને અહીંયા નેમ પ્લેટ પર તમને હું વંચાવું, તમે જોઈ શકો છો અહીંયા. ધીસ છત્રી વોઝ એરેક્ટેડ બાય, ને થોડુંક ઝાંખું છે પણ 1872 સાલનું છે. તો એક ઐતિહાસિક છે અને થોડુંક સપોર્ટ અને મેન્ટેનન્સની ખાસ આવા ઘણી વાર હું જ્યારે પણ આવું જગ્યાને જોઉં તો એને મેન્ટેનન્સની ઘણી જરૂર હોય છે, કેમ કે આ આપણો વારસો છે. એક ઐતિહાસિક જગ્યાઓને આપણે બચાવવાની છે. હું દરેક કહેતો આવ્યો છું. તો વધુમાં વધુ સરકાર અને અહીંયાના જેટલા બી મોટી પોસ્ટ પરના લોકો છે તે લોકો ઇનિશિયેટિવ લે, એ લોકો મેન્ટેન રાખે તો વધારે સારું. તો આગળની પેઢી માટે એ લોકો જોઈ શકે. મારી પાછળ તમે જોઈ શકો છો કે આ ઇન્ડિયાનો સૌથી પહેલો મોલ હતો જે અંગ્રેજોએ બનાવેલો હતો 27 એપ્રિલ 1805ની સાલમાં. અને અહીંયા હજી પણ લોકો પોતાની શોપમાં સેલ કરે છે અને અહીંયા પોતાનો ધંધો કરે છે અને આટલું જૂનું છે અને આપણો ઇતિહાસનો હિસ્સો છે. પણ મારા હિસાબથી આને મેન્ટેનન્સની બહુ જરૂર છે. તો સરકાર હોય કે પછી અહીંયાના જેટલા બી ઓથોરિટી પર્સન હોય તે લોકો આને હજી પણ જીવિત રાખવા માટે મેન્ટેન રાખે તો વધારે સારું. અને અહીંયાની સ્ટોરી લોકલ પાસેથી આપણે જાણીએ. આવો. હવે આમ આખું શૂટ કરી તો એક તમને કહી દો કે સોરી મારથી
1805 બોલાઈ ગયું કેમ કે 1805 નહીં 1905માં આ ઇન્ડિયાનો પહેલો મોલ બનાવવામાં આવેલો હતો અંગ્રેજો દ્વારા. અને લગભગ 14 જેટલી દુકાનો છે. અહીંયા જેટલા પણ શોપ હોલ્ડર્સ છે દુકાન લીધેલી છે તે બધાની પોતાની દુકાન છે. અને એ ટાઈમમાં દુકાનો લેવું એ લોકો માટે બહુ મોટી વાત હતી. અને એ લોકોને બહુ પેલી એના પર ગણતા હતા કે એક દુકાન હોય એ ટાઈમમાં પણ. અને એ લોકો સવારે 7 વાગે જેવી ઓપન કરે છે અને સાંજે પણ 7 સાડા 7 દુકાન ક્લોઝ કરે છે. અને આજુબાજુના ગામવાળા અને એ બધા અહીંયાથી ખરીદી કરે છે. મેઇન અહીંયાના શોપમાં ઓલમોસ્ટ બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ એ લોકો સેલ કરે છે. અને તમે જોઈ શકો કે આ ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ બેઉ દરવાજા સ્ટાર્ટિંગના બે શોપ હોલ્ડર્સ પાસે ચાવી હોય છે અને એન્ડના બે શોપ હોલ્ડર્સ પાસે ચાવી હોય છે. તો અને કશું પણ જરૂર પડે છે ત્યારે એ લોકો અડધી રાતે પણ શોપ ઓપન કરે છે. જ્યારે કે કંઈક એમની ઇમરજન્સીમાં કોઈ ફંડની જરૂર હોય પોતાના શોપમાં કે પછી કોઈ મરણ થઈ ગયું હોય ત્યારે પણ ઓપન કરે છે. અને એ લોકો ખરેખર ઘણા હેપી છે કે અહીંયા શોપ રન કરે છે અને ગામના લોકોની જરૂરિયાત પૂરી પાડે છે. જ્યારે લાઈફમાં પહેલી વાર આવું કંઈક જોવા મળતું હોય ત્યારે કેવી ફિલિંગ આવે એવી ફિલિંગ મને આવતી હતી. લાસ્ટ ટાઈમ મેં પરમવીર બેનીવાલના બ્લોગમાં જોયું હતું. એ પણ આવો જ કોઈક મોલ બતાવતો હતો કોઈ કન્ટ્રીમાં. તો એટલું હજી પણ જૂનું 116 વર્ષ 100 વર્ષથી પણ ઉપર જૂનું બાંધકામ છે તો પણ હજી પણ એવું ને એવું જ છે. અને આ એક એ લોકોના અહીંયાના ગામનો એક મહત્વપૂર્ણ ભાગ છે આ જગ્યા. અને એક એમની સંસ્કૃતિનો ભાગ છે. અને એ લોકો પેઢી દર પેઢી પોતાની જનરેશન ટુ જનરેશન બધા રન કરી રહ્યા છે. એ બહુ મોટી વાત છે. તો આ જગ્યા પર આવતા હોય તો તમે અહીંયાના શોપ હોલ્ડર્સ પાસે શોપમાંથી ખરીદી અહીંયાની. આ મોલનો પાછળનો ગેટ છે તમે જોઈ શકો છો. પાછળના ગેટની ચાવી પાછળના છેલ્લા બે શોપકીપર્સ પાસે હોય છે. ત્યારબાદ અમે ગામ જોવા નીકળ્યા અને વધારે ઇન્ફોર્મેશન હજી જાણવા માંગતા હતા કે એ લોકો કેવી રીતે મેનેજ કરે છે, કેવી રીતે લાઈફ જીવે છે. મેં જ્યારે લોકોને પૂછ્યું કે રાત્રે અહીંયા કેવો માહોલ હોય છે, શું અંધારું હોય છે, તો લોકોએ એમ કીધું કે રાત્રે તો હજી બધા તળાવે જાય, તાપણું કરે, બેસે, હજી એકબીજાને મળે, વાતો કરે. અને એ લોકોને કોઈ પણ લોભમાં નથી કે કોઈ ડેવલપમેન્ટ થાય કે કોઈ હજી સુવિધા મળે. એ લોકોની જ લાઈફમાં મસ્ત છે, ચિંતા કોઈ નથી અને ચીલ છે. એ લોકો બહુ મજા કરે છે. મારી પાછળ બી તમે જુઓ તો એક બી ઐતિહાસિક મંદિર છે બળેશ્વર મહાદેવ, જે ધીસ ઇઝ ઓલ્સો વોઝ બિલ્ડ બાય બ્રિટિશ એમ્પાયર. અને હજી બી એવું એવું છે. એનો બી ઇતિહાસ બહુ જૂનો છે, લગભગ 150-200 વર્ષ જૂનો છે. અંકલના ઘરે છે જે એમનો હોસ્પિટાલિટી એટલી સરસ છે. તમે સૌરાષ્ટ્રમાં મોસ્ટલી કોઈના બી ઘરે જાઓ તો એટલા ઓવરવેલ્મિંગ અને એટલા સારી રીતે વેલકમ કરશે, એટલે બોલાવશે. અને એના ઘરમાં આવીને એટલી ઠંડક મળે, એટલી શાંતિ મળે. અને અહીંયા એમને એક અમને ફિલિપ્સનો તે ટાઈમનો રેડિયો જોવા મળ્યો, 1965નો છે. અને અંકલ કહે છે કે 235 રૂપિયામાં લીધો. હાલમાં વર્કિંગ કન્ડિશન હતી, અમારો બેડ લક, પણ અમને જોવા મળ્યો. તો અહીંયા ખારા ઘોડામાં અગરિયાનો જે કોન્સેપ્ટ છે, જે એ લોકો એક્ઝેક્ટ શું કામ કરે તે રોહિત તું થોડું એક્સપ્લેન કર વ્યુઅર્સને. અગરિયા એકચ્યુઅલી એમ છે કે જે મીઠાનું જે કામકાજ કરે છે ને એ લોકોને અગરિયા કહેવામાં આવે છે એ લોકોને. અને એ વર્ષમાં 7 થી 8 મહિના રણમાં રહેવાનું હોય. એ સમયગાળામાં એ લોકો જીવન જરૂરિયાત જેટલી પણ વસ્તુ ને બધું છે એ બધું એ લોકો ત્યાં રહી જાય રણમાં. અને 7-8 મહિના ત્યાં જ એ લોકો રહે. અને જ્યારે વરસાદની સિઝન ચાલુ થાય ત્યારે એની પહેલાં એ બધી જ વસ્તુ લઈને પાછા આવી જાય. એ 7-8 મહિના એમને ખાલી મીઠું પકવવાનું જ કામ કરવાનું હોય છે ત્યાં. અને એમાં એનું ધ્યાન રાખવાનું હોય છે. પણ આ જે જ્યારે વરસાદની સિઝનમાં એ લોકો જ્યારે પાછા આવે ત્યારે એ લોકોના પૈસા પેમેન્ટનું શું? એનું એ રીતનું હોય છે કે મીઠું કાઢવાથી પ્રોસેસ પતી નથી જતી, પણ એના પછી કે એ કંપનીમાં આવે છે. અને કંપનીમાં આવ્યા પછી એમાં આયોડિન, મેગ્નેશિયમ એ બધા તત્વ મિશ્રણ થાય એમાં. એટલે એ બધું કામ પણ આ લોકોને પછી કરવાનું થાય એ પણ. ઓકે, તો તમને લોકોને ખબર પડી ગઈ હશે અગરિયા વિશે. અને
આ ખારા ઘોડા આટલું જે ગામ જોયું તેટલામાં વિડીયોમાં તો લોકો આ નહીં માંગતા હતા, પણ અમને જેટલી બી એ લોકો ઇન્ફોર્મેશન આપી એટલા ઓવરવેલ્મિંગ હતા, એટલા વેલકમ અને હોસ્પિટાલિટી એટલી સરસ હતી. અને ગામમાં એટલું જૂની બ્રિટિશના એમ્પાયરના સમયે એ લોકોએ જેટલું બી બનાવી આપ્યું છે, લાઇબ્રેરી છે, પણ બધી હમણાં કોઈ વર્કિંગ કન્ડિશનમાં નથી. અને અહીંયાનું યુથ ઘણું ઓછું થઈ ગયું છે. અને અહીંયા 3 પાર્ટ છે આખા ખારાગોડાના. મોન્ટુભાઈ, જૂના ગામ, નવા ગામ અને સ્ટેશન. આ 3 ગામની અંદાજિત વસ્તી 15,000 જેટલી છે. અને અહીંયા બધા ભલે મિક્સ રિલિજનમાં લોકો રહેતા છે, બધા યુનિટીમાં રહે છે. અને અહીંયા બ્રિટિશ એમ્પાયરના સમયની લાઇબ્રેરી પણ છે, હમણાં પણ વર્કિંગ કન્ડિશનમાં નથી. અગરિયાઓ દ્વારા એ ટાઈમમાં ચાલતું અહીંયાનું જે ક્રેડિટ સોસાયટી હતી, જેમાં અલગ અલગ બિઝનેસીસનો વ્યાપાર થતો હતો. જેટલે બી સામાન વેચતા હતા બધા લેવા માટે દૂર દૂરથી આવતા હતા, તો એ બી હમણાં બંધ હતું. તો તમે લોકો જ્યારે પણ અહીંયા આવો ત્યારે આ ગામની વિઝિટ લેજો. થેન્ક યુ.